જો આપણે એક BMW M5 નું એન્જિન અલ્ટોમાં ફિટ કરશું તો અલ્ટો હવામાં ઉડશે. હે M5 નું એન્જિન 4.4 લીટરનું આવે છે વિથ ટ્વિન ટર્બો એન્ડ ઓબ્વિયસલી બહુ મોટું હોય છે, એટલે અલ્ટોમાં ફિટ કરવું તો ઇમ્પોસિબલ છે. એટલે તમારા અલ્ટોમાં પહેલાં ચેસીસ એના મોડિફાઈ કરવા પડે, એટલે તમે ચેસીસ મોડિફાઈ કરીને એન્જિન ફિટ કરી દીધું. હવે બીજું મોડિફિકેશન તમારા ફ્યુલ સાથે કરવાનું આવે, એની ફ્યુલ સપ્લાય ચેન્જ કરવું પડે. ત્રીજી વસ્તુ, BMW M5 એક રિયર વ્હીલ ડ્રાઈવ ગાડી છે અને જ્યારે અલ્ટો એક ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ ગાડી છે, તો તમારે એ પણ મોડિફિકેશન કરવું પડશે. આટલું મોડિફિકેશન કર્યા પછી 3 પોસિબિલિટી થઈ શકે છે. પહેલી પોસિબિલિટી, જેવો તમે સેલ મારશો તેવા ચેસીસ તૂટી જશે અથવા ગાડી બ્લાસ્ટ પણ થઈ શકે છે અને અમુક સિનારીઓમાં ગાડી ચાલુ બી ના થાય, સેલ જ નહીં વાગે. બીજી પોસિબિલિટીમાં એવું થશે કે જેવું તમે સ્ટાર્ટ કરીને એક્સિલેટર આપશો તો પાવર એટલો જનરેટ થયો હશે કે વ્હીલ ત્યાં ફરવા માંડશે, ગાડી આગળ નહીં વધે, વ્હીલ ત્યાં ફરશે. અથવા એવું બી બની શકે કે ગાડી ગોળ ગોળ ફરવા માંડે ત્યાં પણ આગળ નહીં જાય. અને ત્રીજી પોસિબિલિટીમાં એવું થશે કે જેવું તમે એક્સિલેટર આપશો તો ગાડી એક રોકેટ સ્પીડથી દોડશે આગળ અને થોડાક ટાઈમ પછી આવી રીતના ઉડશે, એમ તમારું પિક્ચર પૂરું.